જેતપુરમાં કેરાડી નજીક ભાદર નદીના પુલ પર કેમિકલયુક્ત ઝેરી ફીણની ચાદર છવાઈ જતા ફરી એકવાર પ્રદૂષણનો મુદ્દો ચર્ચામાં આવ્યો છે। વરસાદ પડતાની સાથે જ સ્થાનિક ડાઇંગ ઉદ્યોગના માફિયાઓ સક્રિય થઈ ગયા હોય તેમ નદીમાં પૂર આવવાની આડમાં મધ્યરાત્રિએ અસંખ્ય માત્રામાં કેમિકલયુક્ત ઝેરી પાણી છોડવામાં આવ્યું હતું। આ પ્રદૂષિત પાણીને કારણે નદીમાં સર્જાયેલા ફીણને લીધે જાણે કાશ્મીર જેવો બર્ફીલો નજારો જોવા મળ્યો હતો, જે વાસ્તવમાં નદીના જળચર જીવો અને પર્યાવરણ માટે ખતરનાક ઝેર સમાન છે। સ્થાનિક સાડી ઉદ્યોગના આ બેફામ પ્રદૂષણે પવિત્ર ભાદર નદીને ફરીથી પ્રદૂષિત કરી દીધી છે। ત્યારે આ સમગ્ર મામલે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની કામગીરી સામે સવાલો ઊભા થયા છે। તંત્રની કથિત નિષ્ક્રિયતા અને મિલીભગતને કારણે આ પ્રદૂષણ માફિયાઓનો મનોબળ સતત વધી રહ્યા છે, જે નદી કિનારાના ગામડાઓના રહેવાસીઓના સ્વાસ્થ્ય અને પર્યાવરણ સાથે સીધા ચેડા સમાન છે। હવે પ્રશ્ન એ છે કે પર્યાવરણને નુકસાન પહોંચાડનારા આ પ્રદૂષણના આંકાઓ સામે જવાબદાર તંત્ર ક્યારે કડક કાર્યવાહી કરશે? આજ સાથે આપણા સંવાદદાતા આશીષ મહેતા જોડાઈ ગયા છે। જી આશીષ, જેવી રીતે જેતપુરમાં ભાદર નદીમાં ઝેરી ફીણની ઘટના સામે આવી છે, શું છે સમગ્ર વિગત? ચોક્કસથી જણાવો કે જેતપુરમાં પ્રદૂષણ માફિયાઓ છે તે બેફામ થયા છે। કેરાળી નજીક જે ભાદર નદીના પુલ ઉપર જે કેમિકલ યુક્ત ફીણની ચાદર છે હાલ નદીમાં છવાય છે। વરસાદ વરસતાની સાથે કેમિકલ માફિયાઓ છે તે મેદાને આવ્યા છે અને જે કેમિકલ યુક્ત પાણી છે તે નદીમાં છોડતાની સાથે જ જે ડાઇંગ ઉદ્યોગના પાપીઓનો પાપ છે તે પાપરે ચડીને ફૂંકાઈ રહ્યું છે। નદીમાં પૂર આવતા જે આ ઝેરી કેમિકલ યુક્ત પાણી છે તે છોડાતા ફીણના ગોટે ગોટા જોવા મળી રહ્યા છે। કલર કેમિકલ વાળા ઝેરા પાણી કરીને ભાદર નદીમાં જાણે કાશ્મીર જેવો નજારો હોય તેવો જોવા મળે છે। સ્થાનિક સાડી ઉદ્યોગના બેફામ પ્રદૂષણ લીધે આ જે પવિત્ર ભાદર નદી છે તે ફરીવાર એકવાર પ્રદૂષિત બની છે। ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની સદંતર નિષ્ક્રિયતા અને મિલીભગત સામે હાલ તો સવાલો ઉઠ્યા છે। જીપીસીબીના પાપે આ પ્રદૂષણ માફિયાઓ વારંવાર ભાદર નદીને વેણને ઝેરી ઘોળી અને દૂષિત કરતા હોય છે। હાલ તો આ જે સમસ્યા છે તે આજુબાજુના ગ્રામ્ય પંથકમાં વર્ષોથી છે અને આ વિસ્તારમાં પર્યાવરણ અને લોકોના સ્વાસ્થ્ય સાથે છેડા કરતા હોવાના અનેક જે આશંકાઓ છે તે સેવાઈ રહી છે। આ સાથે આ કડક કાર્યવાહી ક્યારે થશે તેવી પણ હાલ લોકોમાં માંગ ઉઠી છે। જી આશી, એટલે ચોક્કસપણે આના લીધે સ્થાનિકોના સ્વાસ્થ્ય સાથે સીધા ચેડા થઈ રહ્યા છે, ત્યારે તંત્ર દ્વારા કેવા પગલાં લેવામાં આવવા જોઈએ? ચોક્કસથી જણાવી દઉં કે વારંવાર આવી ઘટના બનતી હોય છે। વરસાદ આવતાની સાથે એમ છે જોવા મળતા હોય છે, પરંતુ જીપીસીબી તંત્ર કોઈ પણ પ્રકારની તસ્દી લેતું નથી, કોઈ પણ કાર્યવાહી કરતું નથી। હજી સુધી કોઈ કાર્યવાહી કરી હોય તેવું સામે નથી આવી। ત્યારે હવે આગામી સમયમાં શું કાર્યવાહી કરીએ તે જોવું રહ્યું, પરંતુ આજુબાજુના જે ગ્રામ્ય પંથક છે તેમાં ઢોર ઢાખર માલધારી તેમજ ખેડૂતોને આ જે પીવાલાયક પાણી તેમજ જે કામમાં આવતું હોય છે અથવા તો તેમના જે વેસ્ટ કામમાં આવતું હોય છે તેમાં આ જે કેમિકલ યુક્ત પાણી છે તેને લઈ અને હાલ તો લોકોમાં છે તે રોષ વ્યાપ્યો છે। જી આશીષ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। તો જેવી રીતે પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની કામગીરી જે રીતે શંકાસ્પદ જણાઈ રહી છે, આપ સ્ક્રીન પર દ્રશ્યો જોઈ શકો છો કે કેવી રીતે ઝેરી ફીણ જે છે જોવા મળી રહ્યું છે। ત્યારે કાશ્મીર જવામાં બરફ જેવો માહોલ જોવા મળી રહ્યો છે, પરંતુ આ ઝેરી ફીણ સ્થાનિકોના ચેડા સાથે સીધું કરી શકે છે।